તો જય સુરાપુરા દાદા મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે સુરાપુરા દાદાના પાઠ 200ની નાની એવી ક્લિપ જોઈ લો, જે જોઈને તમને ખૂબ જ મજા આવશે। તો તમે પહેલા ક્લિપ જોવો, ત્યાર પછી હું તમને આગળ જણાવું। મિત્રો, સુરાપુરા દાદા ધામ બોડાદ ખાતે દાદાનો 8મો પાઠોત્સવ આજે ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે, જે તમે સૌ જાણતા જ હશો। મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને સુરાપુરા દાદા ધામ બોડાદ ખાતે દાદાનો જે પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેમના તમને શું શું જોવા મળવાનું છે અને તમને કઈ કઈ સુવિધા મળી રહેવાની છે તેના વિશે થોડી ઘણી જાણકારી આપીશ અને એને તમને સુરાપુરા દાદાનો થોડો એવો વ્યૂ બતાવીશ, જે જોઈ તમે ખુશ થઈ જશો। તો જે લોકો સુરાપુરા દાદાના પાઠોત્સવમાં નથી આવી શકતા તેવા લોકોને આ વિડીયો સેન્ડ કરી દેજો અને તમે સુરાપુરા દાદાના પાઠોત્સવમાં આવવાના છો કે નહીં તે કમેન્ટમાં જણાવી દેજો। ને આજનો વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો ને આજના વિડીયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરી દેજો। ને આજનો વિડીયો તમને પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ચિરાગ પ્રમાણ બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો પણ કરી લેજો। તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહો। હવે હું તમને સુરાપુરા દાદાના પાઠોત્સવના સુંદર એવા દ્રશ્યો બતાવીશ, જે જોઈ તમે ખુશ થઈ જશો। તો ચાલો મિત્રો, જય સુરાપુરા દાદા। તો મિત્રો, હવે આપણે દાદાના મંદિરની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બપોરનો સમય છે અને ભક્તોની ભીડ પણ મંદિરમાં ઘણી છે। તો મિત્રો, કાલે દાદાનો પાટોત્સવ છે તો તેની જોરદાર ડેકોરેશન મંદિરને કરેલું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદાના મંદિરને જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે રંગબેરંગી અલગ અલગ જાતના ફૂલોથી દાદાના મંદિરને શણગારવામાં આવ્યું છે। તો હાલ દાદાના મંદિરની જ્યાં કાચ છે તેની સફાઈ થઈ રહી છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે દાદાનું મંદિર કેટલું જોરદાર ડેકોરેશન કરવામાં આવ્યું છે। તો મિત્રો, તમે સુરાપુરા દાદાના દર્શન કરી લેજો। હું તમને દાદાના લાઈવ દર્શન કરાવીશ, તો તમે દર્શન કરી લેજો। તો મિત્રો, તમારા મનમાં કોઈ ઈચ્છા હોય કે મનની મનોકામના હોય તો દાદા જોડે માંગી લેજો। સુરાપુરા દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે। તો તમે હાલ દાદાના લાઈવ દર્શન કરી લેજો। હાલો ભાઈ, ઉતાવળ રાખજો થોડી। મિત્રો, આપણી સાથે સુરાપુરા દાદા ધામ બોડાદ મંદિરના એક સ્વયંસેવક જોડાયા છે, જે આપણને દાદાના મંદિર વિશે થોડી ઘણી જાણકારી આપશે કે ગઈકાલનો જે મોટો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેમાં શું શું સુવિધા મળી રહેવાની છે અને દાદાના મંદિરનો સમય શું રહેવાનો છે દર્શન કરવાનો અને આરતીનો સમય શું છે તેના વિશે થોડીક આપણને જાણકારી આપશે। તો આપણે તેમની સાથે વાત કરીશું અને તમને વધારાની માહિતી આપીશું। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો ચાલો આપણે જઈએ સંદીપભાઈ સાથે વાત કરવા માટે। જય સુરાપુરા દાદા। જય સુરાપુરા। તો સાહેબ, કેમ છો? મજામાં? મજામાં। તો આપણે તમે ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું। રાજકોટથી અહીંયા સેવામાં આવો છો? કેટલા દિવસથી આવો છો? અમે હર સોમવાર આવીએ છીએ। ચોથા સોમવાર। ઓકે। તો ગઈકાલે જે દાદાનો પાટોત્સવ થાય છે એમાં શું શું સુવિધા મળી રહેવાની છે અને દાદાના મંદિરનો દર્શનનો સમય શું છે? સવારે જ્યારે આરતી પૂરી થાય તે પછી જે છે સેવાનો ટાઈમ, મતલબ જે દર્શન કરવાનો ટાઈમ છે એટલે આખું દાડો ખુલ્લું હોય છે મંદિર? ચાલુ જ રહેશે આખું 24 કલાક ચાલુ? હવન પણ ચાલુ છે। હવન ચાલુ થશે કાલે? ઓકે। તો અહીંયા કાલે શું શું સુવિધા મળી રહેવાની છે? અહીંયા જે લોકો આવશે ફરવા વગેરે ચાલુ જ રહેશે 24 કલાક? 24 કલાક ચા નાસ્તો? ચા પાણી નાસ્તો। અહીંયા પાર્કિંગની સુવિધા કઈ છે સાહેબ? પાર્કિંગની સુવિધા જે છે એ ગામની બારોબાર 1 કિલોમીટર દૂર રાખવામાં આવે 1 કિલોમીટર આગળ? ગામથી 1 કિલોમીટર દૂર રાખવામાં આવે। ઓકે। તો ગઈકાલ રાતે જે મોટો પ્રોગ્રામ છે આપણે, જે ગુજરાતના મોટા કલાકારો આવવાના છે, 10 લાખ સમથિંગ માણસો થશે। નકર રાત્રે કેટલા વાગે પ્રોગ્રામ ચાલુ થવાનો છે? આપણે જે લાઈવ પ્રોગ્રામ છે 10 વાગે। તેમાં કયા કલાકારો છે? કોઈ કલાકારોમાં સમજો ને કીર્તિદાન ગઢવી છે, એક તો ગઢવી એ છે, માયાભાઈ કવિરાજની। ઓકે, બરોબર છે। તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર અમને આટલી જોરદાર માહિતી આપવા માટે। તો આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને મંદિર વિશે આટલી જોરદાર માહિતી આપી। તો ચાલો સાહેબ, જય માતા, જય માતા, જય દાદા, જય દાદા।
મિત્રો, દાદાના સાનિધ્યમાં દાદાના પાટોત્સવ નિમિત્તે આવતીકાલે અહીંયા ભવ્ય યજ્ઞ કરવામાં આવશે, જે તમે હાલ વિડીયો જોઈ શકો છો યજ્ઞકુંડનો. મિત્રો, અહીંયા કુલ ટોટલ 5 યજ્ઞકુંડ આવેલા છે, જેની અંદર કાલે યજ્ઞ કરવામાં આવશે. મિત્રો, યજ્ઞ સવારે 9 વાગે ચાલુ થશે અને સાંજના 6 વાગે પૂર્ણ થશે. તો મિત્રો, આ છે અહીંયાની યજ્ઞશાળા, જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, તમે મંદિરની અંદર જશો તે પહેલાં તમને યજ્ઞશાળાના દર્શન થશે. તો તમે કાલે આવો તો અહીંયાની યજ્ઞશાળાના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફાઇનલી આપણે દાદાના દર્શન કર્યા અને હવે આપણે આવી ગયા છીએ ભોજનશાળાની અંદર, જે તમે મારી પાછળ જોઈ શકો છો. તો તમે સુરાપુરા દાદા ધામ ખાતે આવો છો તો તમને અહીંયા ભોજનની સુવિધા મળી રહેવાની છે. તો કંઈક આ રીતના અહીંયા પતરાનો શેડ મારેલો છે, જ્યાં તમે ભોજન કરી શકો છો. તો ચાલો મિત્રો, જઈએ આપણે બીજી બાજુ, જ્યાં તમને બીજું બધું ઘણું બધું જોવા મળવાનું છે. તો આપણે આગળ વધીએ અને તમને બીજો બી બતાવીએ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઉનાળાનો દિવસ છે અને બપોરનો સમય છે. તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા શેડ નીચે બેઠા છે અને તેમના માટે અહીંયા સુંદર મજાના પંખાની સુવિધા કરેલ છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહો. હવે આપણે બીજી બાજુ જઈએ, જ્યાં ગઈકાલ રોજ મોટો ડાયરો થવાનો છે, જેમાં ગુજરાતના મોટા મોટા કલાકાર ઉપસ્થિત રહેવાના છે. તો હું તમને ત્યાંનો પણ વ્યૂ બતાવું. ચાલો, જય સુરાપુરા દાદા. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા દાદાના સાનિધ્યમાં દાદાના પાટોત્સવ નિમિત્તે અહીંયા કેટલા બધા ટ્રેક્ટરો અને પાણીની ટેન્કરો સેવા મૂકવામાં આવી છે. તો કંઈક આ રીતની અહીંયા સેવા પમાઈ રહી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, તમે આજે સુરાપુરા દાદા ધામ બોડાદ ખાતે દાદાના પાટોત્સવમાં આવશો તો તમને કંઈક આવો વિશાળ ગેટ જોવા મળશે, જે રજવાડી ગેટ દેખાઈ રહ્યો છે તમને વિડીયોમાં. મિત્રો, આ ગેટ જ્યાં ડાયરો થવાનો છે ત્યાંની એકદમ સામે મારવામાં આવ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આટલો સુંદર અને કેટલો વિશાળ ગેટ છે. તો અહીંયાથી પસાર થઈને તમે જ્યાં આજે રાત્રે જ્યાં કીર્તિદાન ગઢવી, હકાભાઈ ગઢવી, ગોવિંદભાઈ ગઢવી, લાલા પોપટભાઈ આહિર અને નિકુલદાન ગઢવી જ્યાં આજે પ્રોગ્રામ કરવાના છે તે જગ્યાએ તમે પહોંચી જશો. તો ચાલો મિત્રો, આપણે અંદરની બાજુ જોઈશું અને તમને અંદરનો વ્યૂ બતાવીશું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ગેટને કેટલો જોરદાર રીતે ડેકોરેશન કરવામાં આવે છે અને કેટલો જોરદાર બનાવવામાં આવે છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે આ મેદાનની અંદર આવી ગયા છીએ, જ્યાં આજે રાત્રે ગુજરાતના મોટા કલાકારો અહીંયા ભવ્ય ડાયરાની રમઝટ બોલાવવાના છે. તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા આ મેદાન કેટલું મોટું છે. એક સાથે અહીંયા લાખો પબ્લિક બેસી રહે અને ડાયરાની મોજ માણી શકે તેટલું મોટું મેદાન અહીંયા બનાવવામાં આવ્યું છે. અને મેદાનમાં ચારે બાજુ નેટો પથરેલી છે, તમે જોઈ રહ્યા છો, જ્યાં આગળ અહીંયા આવતા લોકો નેટોમાં બેસી શકે અને ડાયરાની સુંદર રીતે મનોરંજન માણી શકે અને ડાયરો જોઈ શકે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, તમારી નજર પકે ત્યાં સુધી તમને નકરું મેદાન જ દેખાશે. તો મિત્રો, સુરાપુરા દાદા ધામ બોડાદ ખાતે દાદાના પાટોત્સવમાં સુંદર મજાની કંઈક આવી સુવિધા કરેલ છે. તો મિત્રો, તમે સામે જ જોઈ શકો છો, ત્યાં આગળ મોટું એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે તે સ્ટેજનો તમને વ્યૂ બતાવીએ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો ચાલો જઈએ આપણે તે સ્ટેજ તરફ. તો ચાલો મિત્રો, જય સુરાપુરા દાદા. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે સ્ટેજની પાસે અને તમે આ સ્ટેજ જોઈ શકો છો કે કેટલો સુંદર અને કેટલો જોરદાર બનાવ્યો છે.
મિત્રો અહીંયા લાઇટિંગ ફિટિંગનું કામ ચાલુ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો આજે સુરાપુરા દાદાધામ બોડાદ ખાતે ગુજરાતના મોટા મોટા કલાકારો અહીંયા ડાયરાની રમઝટ બોલાવવાના છે, જેમાં કીર્તિદાન ગઢવી, હકાભાઈ ગઢવી, ગોવિંદભાઈ ગઢવી, પોપટભાઈ આહિર અને નિકુલદાન ગઢવી આજે રાત્રે અહીંયા ડાયરાની રમઝટ બોલાવવાના છે. તો આ જે સ્ટેજ છે જેના ઉપર ડાયરો કરવામાં આવશે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કંઈક આ ખુલ્લું મેદાન છે જ્યાં ડાયરાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ને તમે સામે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સોફા પણ મૂકવામાં આવ્યા છે, જેમાં અહીંયા આવતા મહેમાનોને સોફામાં બેસીને ડાયરો જોઈ શકે. તો આ તમે મેદાન જોઈ શકો છો કોઈ કેટલું સુંદર અને કેટલું મોટું છે. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી દેજો. ને આજના વિડીયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરી દેજો. ને આજનો વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, અને યુટ્યુબ ચેનલ પર જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો, તમે આજનો વિડીયો કન્ટિન્યુ જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મિત્રો, જય સુરાપુરા દાદા.